શહેરના ઉત્તરાયણ મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભગતની ચા દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ અને સિગારેટની ચોરી કરવાના મામલે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ 15 જુલાઈથી 16 જુલાઈ 2026 દરમિયાન સૂર્યદીપ ઉર્ફે સૂર્યાભાઈ ભરતભાઈ વિરડિયા નામનો આરોપી દુકાનમાં ઘૂસી આવ્યો હતો. આરોપીએ દુકાનમાં હાજર કારીગરને ધમકાવી દહેશત ફેલાવી હતી. ત્યારબાદ દુકાનમાં રાખેલી કચરાની પેટીઓ ફંગોળી તડફોડ કરી હતી. આરોપીએ ત્યારબાદ દુકાનના કેબિનમાંથી વિવિધ બ્રાન્ડની અંદાજે 65 સિગારેટના પેકેટ જેની કિંમત આશરે ₹15,000 થાય છે તેની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બાદ દુકાનમાં નુકસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે દુકાનના સંચાલક અભિષેક અશોક કુમાર માંગુકિયાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ચોરી, ગેરકાયદેસર પ્રવેશ, ધમકી અને તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.